સુરેન્દ્રનગરમાં ખેતર માલિકે શ્રમિકની હત્યા કરી। સાયલાના ડોળિયા ગામે ખેતરના કૂવામાં નાખી શ્રમિકની હત્યા નિપજાવવામાં આવી છે। પૂછ્યા વિના ખેતરથી બહાર જવા મુદ્દે હત્યા કરવામાં આવી છે। શ્રમિક યુવક બાજુના ખેતરમાં ભાઈને મળવા ગયો હતો। ખેતર માલિકે પહોંચીને શ્રમિક સાથે બોલાચાલી કરી। બોલાચાલી બાદ શ્રમિકને ધક્કો મારી કૂવામાં નાખી દીધો। શ્રમિકને ગંભીર ઈજાઓ પહોંચતા આ શ્રમિકનું મોત નીપજ્યું છે। પોલીસે આરોપી દિગ્વિજય ઉર્ફે દિગુ ચૌહાણને ઝડપ્યો। આ કામના આરોપી છે જયદીપભાઈ ઉર્ફે દિગ્વિજય ઉર્ફે દિગુ જેઠુરભાઈ ચૌહાણની વાડી વાવતા હતા। જેઓ બપોરે 1 વાગ્યાની આજુબાજુ પોતાના ભાઈ જે બીજી અન્ય ભરતભાઈ છે તેમની વાડી વાવે છે ત્યાં હાજર હતા। તો ત્યાં આવી અને જે આ કામને મરણ જનાર છે એમની જોડે બોલાચાલી કરી અને મારામારી કરી અને તેઓને ત્યાં બાજુમાં કૂવો હતો ત્યાં મારવાના ઈરાદે ધક્કો મારી અને કૂવામાં પાડી દઈ અને મોત નિપજાવ્યું હતું।